જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. આજે આપણે કાચા પપૈયાના પરોઠા બનાવીશું. પપૈયું લગભગ આખું વર્ષ મળી રહેતું ફળ છે અને ઔષધીય ગુણોથી ભરપૂર છે. જો કાચા પપૈયાનું સેવન દરરોજ કરવામાં આવે તો સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે અને કાચા પપૈયાનું સેવન કરવાથી શરીરમાંથી ઝેરી તત્વો દૂર થાય છે અને એના લીધે કિડનીને વધુ મહેનત કરવાની જરૂર પડતી નથી. કિડની સ્વસ્થ રહે છે. તો અહીંયા મેં 300 ગ્રામનું એક પપૈયું લીધું છે. આ એક પપૈયાનું હું છીણ બનાવીશ. એને મેં ધોઈ અને કોરું કરી લીધું છે. હવે આપણે એની છાલ ઉતારીશું, ટુકડા કરી અને પછી છીણી લઈશું. તો પપૈયાને કટ કર્યું છે. જુઓ, એમાં બિયા કેવા મોતીના દાણા જેવા દેખાય છે. આ બિયા, તો આ બધા જ બીજને આપણે કાઢી લઈશું અને આ પપૈયાની આપણે છાલ પણ ઉતારી લઈશું. આ કાચા પપૈયામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર છે અને કેલેરી ઓછી હોય છે અને કાચું પપૈયું ખાવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે, હૃદય સ્વસ્થ રહે છે. તો આ રીતે મેં પપૈયાના ટુકડા કરી અને અંદરથી જે પણ બિયા હતા એ બધા કાઢી લીધા છે અને આ રીતે હવે ઉપર પણ થોડી થોડી જે છાલ અને બિયા છે એ આપણે કાઢી લઈશું. તો બધા જ આ રીતે આપણે કટિંગ કરી અને કાચા પપૈયાને છીણી લેવાનું છે. આ કાચા પપૈયા ખાવાથી આપણી પાચન ક્રિયા ખૂબ જ સ્વસ્થ રહે છે. તો જુઓ, બધા જ ટુકડા કરી લીધા છે અને ચાલો હવે એને છીણી લઈએ. આપણે ચામાં આદું નાખીએ અને ઝીણી છીણીનો ઉપયોગ કરીએ છીએ એ જ છીણી મેં લીધી છે. તમે મોટું છીણ ક્યારે કરી શકો કે તમે જો એનો સંભારો બનાવવાના હો તો અહીંયા હું ઝીણું છીણ બનાવી રહી છું. જુઓ, એકદમ ઝીણું ઝીણું છીણ તૈયાર થઈ ગયું છે આપણું. હવે આ છીણમાં આપણે થોડું મીઠું નાખી દઈશું અને મિક્સ કરી લઈશું. આ પ્રોસેસ કરવાથી આમાંથી બધું જ પાણી છે એ આપણે નિતારી લઈશું. બસ બધું સરસ મિક્સ કરી દીધું છે અને હવે એને આપણે 10 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખીશું. ત્યાં સુધી આપણે પરોઠાનો લોટ બાંધી લઈએ. 1 કપ ઘઉંનો લોટ લીધો છે. સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને 1 ટેબલ સ્પૂન તેલ પણ આપણે એડ કરીશું. તો અહીં તેલ પણ મેં એડ કરી લીધું છે અને હવે બધું સરસ મિક્સ કરી અને આપણે એનો લોટ બાંધીશું. આપણે જે પરોઠાનો રેગ્યુલર લોટ બાંધીએ એવો જ બાંધવાનો છે. ના એકદમ કઠણ કે ના એકદમ ઢીલો, પણ સ્મૂધ લોટ તૈયાર થવો જોઈએ. આ કાચા પપૈયામાં એન્ટી ડાયાબિટીસના ગુણો રહેલા છે, માટે શુગર પેશન્ટે તો ખાસ કાચા પપૈયાનું સેવન કરવું જ જોઈએ. આ ઉપરાંત કાચા પપૈયામાંથી તમે સંભારો પણ બનાવી શકો છો. આ સંભારામાં તમે ગાજર, મરચાં બધું જ એડ કરી શકો છો. તો આપણો લોટ પણ અહીંયા તૈયાર છે અને લોટને આપણે 10 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખીશું. તો લોટને મેં ઢાંકી દીધો છે અને હવે આપણે જે પપૈયાનું છીણ છે
એમાંથી બધું જ પાણી નિતારી લઈશું. તો અહીંયા આ કોટનનું કપડું લીધું છે કે જેમાં હું હંમેશા આમળા અને હળદરનો રસ કાઢું છું. તો એમાં જ આ છીણ હું નાખી દઉં છું અને પછી એમાંથી પોટલી વાળી અને બધો જ રસ હું નિતારી લઈશ. બસ આ રીતે પોટલીને હથેળીની મદદથી પ્રેસ આપીશું એટલે બધું જ પાણી એમાંથી નીકળી જશે. જુઓ કેટલું બધું પાણી પપૈયામાંથી નીકળ્યું છે. હવે આપણે આ જે કોરું પડી ગયું છે છીણ એને એક બાઉલમાં કાઢી લઈશું અને ચમચીની મદદથી એને છૂટું પાડી દઈશું. જુઓ સરસ છીણ છૂટું પડી ગયું છે. ચાલો હવે મસાલા કરી દઈએ. એમાં તો મરી પાવડર, જીરા પાવડર, લાલ મરચાં પાવડર, હળદર, ધાણા જીરું, આમચૂર પાવડર, મીઠું અને લીલા ધાણા. મીઠું આપણે લોટમાં પણ નાખ્યું હતું, છીણમાં પણ નાખ્યું હતું, એટલે મીઠું નાખવામાં ખાસ ધ્યાન રાખો. બધું સારી રીતે મિક્સ કરી લઈશું. તો જુઓ કેટલું સરસ આપણું છીણ સ્વાદિષ્ટ તૈયાર થઈ ગયું છે. મેં એ બધાના હવે ગોળા પણ વાળી લીધા છે. હવે આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો એ લઈ લઈશું, થોડો મસળી લઈશું અને હવે આપણે પરોઠા બનાવીશું. પરોઠાની સાઈઝનો એક લુઓ લઈ લીધો છે અને હવે એને બસ આ રીતે આપણે ગોળ ગોળ ફેરવી અને એક કટોરી જેવો શેપ આપી દઈશું. અને આમાં હવે કાચા પપૈયાનું મસાલેદાર પૂરણ ભરીશું. છે ને ઈઝી એકદમ પરોઠા. અને હવે આપણે એને બંધ કરી દઈશું. જેમ પૂરણપૂરી બનાવીએ એ જ રીતે આમાં આપણે પૂરણ ભરી અને પરોઠું વણવાનું છે. અટામણની મદદથી હવે આપણે આ પરોઠાને વણી લઈશું. ઘરમાં જો બાળકો કાચા પપૈયા ખાતા ન હોય તો એમને આ રીતે કાચા પપૈયા ખવડાવી શકાય છે અને આ પરોઠા ટિફિનમાં પણ આપી શકાય છે. સાંજે ડિનરમાં પણ આ પરોઠા લઈ શકાય છે. તો આપણું પરોઠું હવે વણાઈને રેડી થઈ ગયું છે. મેં તવી પણ ગરમ કરવા મૂકી દીધી છે. તો રેડી છે આપણું પરોઠું. બસ આ રીતે બધા જ પરોઠા આપણે વણી લેવાના. તવી ઉપર થોડું તેલ સ્પ્રિંકલ કરું છું અને હવે આપણે પરોઠું શેકીશું. મીડિયમ ફ્લેમ ઉપર આપણે શેકીશું. ઉપરથી જોતા તો તમને ખબર ના પડે કે આ પરોઠું શેનું છે એમ, અને ટેસ્ટ કર્યા પછી પણ જજ કરવું અઘરું છે કે આ પરાઠા શેના બનાવ્યા છે. તો આ ગુણકારી પરોઠા આપ જરૂરથી બનાવશો અને મને કોમેન્ટ કરીને જણાવશો કે આપને મારા પરોઠા કેવા લાગ્યા. અને હા ફ્રેન્ડ્સ, આપને મારી અવનવી રેસિપીઝ ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો. બેલ બટન પણ પ્રેસ કરશો જેથી વિડીયોના નોટિફિકેશન્સ આપને મળતા રહે. તો જુઓ, ફૂલેલા આપણા
આ કાચા પપૈયાના પરોઠા તૈયાર છે. આ પરોઠાને ગ્રીન ચટણી સાથે, મસાલેદાર દહીં સાથે કે કેચઅપ સાથે ખાઈ શકાય છે. તો ચાલો એક પરોઠું ખોલી પણ જોઈએ આપણે. જુઓ, ખાવાનું મન થઈ ગયું ને? તો આપ પણ આ પરોઠા જરૂરથી બનાવશો અને મને જણાવશો કે આપના પરોઠા કેવા બન્યા. તો રેડી છે આપણા કાચા પપૈયાના પરોઠા. થેન્ક્સ ફોર વોચિંગ.